क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભારતીય આશ્રમ વિવાદમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે। મેનેજરના આક્ષેપોને લઈને વિશ્વેશ્વરી ભારતી મેદાને આવ્યા છે। બાળકીને લઈને મીડિયા સમક્ષ વિશ્વેશ્વરી ભારતી આવ્યા છે। દીકરી હોવાના આક્ષેપને વિશ્વેશ્વરી માતાએ ફગાવ્યા છે। આ મારા ભાઈની નિરાધાર બાળકી, હું મહિલા હોવાથી મારા આંતરવસ્ત્રો પહેરીશ તેવું વિશ્વેશ્વરી ભારતીએ કહ્યું છે। કબજો ભલે લીધો, મારા પર આવા આક્ષેપ નહોતા કરવા તેવું પણ તેમણે કહ્યું છે। દ્રૌપદીના ચીરહરણ જેવી અત્યારે મારી સ્થિતિ તેવું પણ કહ્યું છે। અખાડાઓ સાથે બેઠક કરી સંતો અમારી સાથે તેવું પણ વિશ્વેશ્વરી ભારતીનું કહેવું છે। ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે। આના પપ્પા અત્યારે નથી। જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા। તો આ એક નિરાધાર બાળક કહેવાય। શું કહેવાય? એક આ હ્યુમિનિટીનું કાર્ય છે। ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે। ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે। તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં। અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારે આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે। અને ગુરુ છે એ પિતા સમાન છે। અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું। તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંતે જૂના કાળમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે। અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને એ બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં। અને મારી આને બીજી પણ છોકરા નાના નાના હોય છે, તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી। જેના મા બાપ ન હોય એ આશ્રમમાં જ મોટા થતા હોય। સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા, તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ। કોઈ મારું ખરાબ કામ નથી। તો મને આ વસ્તુથી આ 3 દિવસથી હું બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે। એક મારો બાપ છે, મારી હરણ બાપુ છે, બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવી કેટલું રહે છે। અને આશ્રમમાં રહેવાનું મને હક હોય। હું સાધુ છું, હું પણ શિષ્ય છું, હું પણ એક સાધ્વી છું। હું મોટા બાપુ જ્યારે હતા વિશંભર ભારતી બાપુ, હું ત્યારથી છું, અત્યારે નથી એવી। મોટા બાપુ મને ખૂબ લાડથી રાખતા। તો કોઈ પણ દીકરી સંતો થાય, સાધવી બને, અને આવું થાય બહુ દુઃખ થાય છે હૃદયમાં, કેમ કે એક સંસાર મૂકી અને સાધુ થતા હોય છે। સાધુ છું, અત્યારે મેં આ લેગીસ પહેરી છે તો મારે કાઢી નાખવી, મારા અંદરના કપડાં હોય તો હું પહેરી શકું ને। આ મને સવાલ કરો ને તો પણ મને દુઃખ થાય છે આ વસ્તુનું। હું એક એવું થયું, દ્રૌપદીના ચીરહરણ થતું હતું એવું સાધુ થઈ થયું। જે વકીલો કહેશે એ પ્રમાણે થશે। તમે તૈયાર છો કોર્ટ કેસ કરવા માટે? કોર્ટ કેસ અમારું શરૂ જ છે, કરવાનું નથી, ચાલુ જ છે। અમે ત્યાં રહેતા કેમ કે અખાડામાં બીજો કોઈ નિર્ણય કે કંઈ કહેવાનું છે જ નહીં, કેમ કે અમે અખાડાના સંતો છીએ। તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી ઋષિ ભારતી બાપુ આજ પણ મંગલેશ્વર છે અને રહે, કેમ કે એનો અખાડાનો વિષય છે ને। તમે ક્યાંય લગ્ન કરીને પરણી જાઓ તો આખું કુટુંબ હોય, એમ અખાડો છે, અમારું કુટુંબ છે, અમારો પરિવાર છે, તો આખો પરિવાર કેમ થાય ને બધું। તો બીજી તરફ વિવાદને લઈને ઋષિ ભારતી બાપુનું નિવેદન આવ્યું છે। આ પ્રોપર્ટીનો નહીં અસ્તિત્વનો સવાલ છે તેવું ઋષિ ભારતી બાપુએ કહ્યું છે। હું અલગ સમાજનો હોવાથી સરખેજ આશ્રમનો વિવાદ થયો। આશ્રમમાં અમુક સમાજના સંતોને જ આગળ વધારવાના પ્રયાસો। અખિલ ભારતીય અખાડા સમિતિ અમારી સાથે છે તેવું પણ કહ્યું છે। કોર્ટનો જે નિર્ણય આવે એની રાહ જોવી જોઈએ। હું સંઘર્ષના બદલે સંવાદ કરવામાં માનું છું તેવું પણ ઋષિ ભારતી બાપુએ કહ્યું છે। હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ
જુનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભો નથી થતો? ત્યાં જે સંત છે એ એમના સમાજના છે, કેવા છે, ક્વોલિટી, લાયકાત એ મને ખ્યાલ નથી, પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો, સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો. માત્ર સરખેજના પ્રશ્નને લઈને, સરખેજની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે? જેમ કે લંબેનારાયણ આશ્રમનું જગ્યા પણ મારી છે. અરે ભાઈ, ગુરુજી તમને ભગવાનનું તો ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેનારાયણ આશ્રમમાં આ સનાથલ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે. આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે. એ પણ વકીલોની હાજરીમાં, સેવકોની હાજરીમાં, સંતોની હાજરીમાં એનું નોટરીઝાઇઝ લખાણ બધું થયેલું છે. તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા, એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા, હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું? વારે વારે સ્ટેન્ડ ફરે જ રાખે છે. હંમેશા વડીલો ઘરમાં 3 પ્રકારના રહ્યા છે. એક સમસ્યાઓ વિના કારણ ઊભી કરે, બીજો સમસ્યાથી ભાગે, અને ત્રીજો જે મહાન છે, જેને હું સ્વીકારું, એ હંમેશા સમસ્યાનું સમાધાન ગોતે અને આખું વાતાવરણ શાંતિમય બનાવી દે છે. તો નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ, જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, તો એવું તમે પરિવારમાં રાખો ને કે 2 સભ્યો હોય કે 5 સભ્યો, તો બધા દીકરા દીકરીઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો. જો આ દ્રષ્ટિ આવી હરિયાણ ભારતી બાપુમાં, તો હું કહું આ સમસ્યાનું કાયમી સમાધાન જ છે. બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે, હજુ પણ અપ થઈ શકે છે. હરિગીરીજી મહારાજ અમારું આખું અખાડાનું માવતર કહેવાય, અમારા વડીલ કહેવાય, એ જે માર્ગદર્શન આપશે, જે આશીર્વાદ આપશે, એનો જે ફેંસલો આવશે અમે સ્વીકાર કરવા તૈયાર છીએ. કારણ કે અમારા અખાડાની આખરી કોર્ટ તો એ જ છે. બાકી જે સરકારની કોર્ટ છે એમાં પણ કોર્ટમાં પેન્ડિંગ આ ઇસ્યુ પડ્યો છે, બરાબર? તો એ જે નિર્ણય આવે એની તમારે રાહ જોવી જોઈએ. અને મેં વારે વારે કીધું છે, કોર્ટનો જે નિર્ણય આવશે હું સહર્ષ સ્વીકાર કરીશ, પરંતુ કોર્ટના આદેશ વગર અમારી ગેરહાજરીમાં તમારે આવી રીતે પ્રવેશ કરવો એ તો સનાતન અને આશ્રમની ગરિમાને લાંછન લગાડે એવું કાર્ય થયું છે. 2019માં તમે હરિયાણ ભારતી બાપુને પૂછો, ઠરાવ તમે લાવો લોકની વચ્ચે, ઠરાવની ચોરી કરીને કોણ લઈ ગયું આશ્રમમાંથી? એ મુદ્દાને તમે ચર્ચો આખા ગુજરાતમાં મૂકો કે 2019માં બાપુ બ્રહ્મલીન થઈ ગયા એટલે ભારતીય આશ્રમમાં, ભારતીય બાપુની બેઠકમાં જે ઠરાવ બુક રહેતી હતી એ ઠરાવ બુક કોણ ચોરીને લઈ ગયા? મુકેશ પટેલ ઉપર મેં પોલીસ ફરિયાદ કરી, છતાં પણ એનો કોઈ જવાબ ન આવ્યો. તમે 2019માં જેટલા ઠરાવો થયા છે એમાં એક ઠરાવ તમે વાંચો, એમાં ઋષિ ભારતીને બધાએ ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને નવું છાત્રાલય બને એનો ટોટલી વહીવટ ઋષિ ભારતી સંભાળે, નવું બેંક એકાઉન્ટ ખુલે, એનો તમામ સત્તા અધિકાર આપવામાં આવે છે. ઠરાવ તમે માંગો. પીજી કોને કહેવાય, છાત્રાલય કોને કહેવાય? પીજીનો કોઈ ઠરાવ થયેલો જ નથી. હું કઈ રીતે પીજી ચલાવું? પણ હા, ખર્ચા પેટે અમુક ખર્ચ તો લેવામાં આવતો હતો. એ તો બધાને બાપુ હતા ત્યારે પણ લેવામાં આવતો હતો. અને બાપુની હાજરીમાં, એના આશીર્વાદથી મને બાપુ એમ કીધું કે બેટા તું સંસ્કૃતમાં ભણ્યો છો, તું એજ્યુકેશનનો જીવ છો, તો ઉપરના 12 રૂમ ધૂળ ખાય છે, છાત્રાલય ચાલુ કરો. અને મેં કીધું હું એમ નહીં, તમે બાપુ લેખિતમાં મને આપો તો હું કરું. બાપુ લેખિતમાં આપેલું છે. તો ભારતીય આશ્રમ વિવાદમાં છે એક બાદ એક નવા વળાંકો સામે આવી રહ્યા છે, જે પ્રતિક્રિયાઓ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે સમર્થકોમાં પણ એક તરફ રોષ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આશ્રમના મૂળમાં સનાતન ના ચૌહાણ રાજપૂત સમાજ છે કે જેને આશ્રમ બનાવવા માટે જ્યારે બાપુએ આશ્રમ માટે જગ્યા માગી ત્યારે બાપુને આ આશ્રમ માટે જ તે આ જગ્યા આપી.
અને હિન્દુ સનાતન ધર્મના કાર્યો કરવા માટે ભારતીય સંપ્રદાય જોડે થોડાક વર્ષોથી જ અમારો સંબંધ છે. બાકી તો અમે તો લંબેનારાયણ આશ્રમ જ છે. અમારો આશ્રમ ઊભો કરનાર જ બાપુ છે. એવું સમર્થન અમારી ગાદીને છે. જે ગાદી ઉપર અમારે કોઈ લાંછન લાગે એ અમે સહન નહીં કરીએ. એ અમારું ગામ પૂરો વિરોધ છે આ માટે. કોઈ ને અમારે તો અહીં ધર્મના કાર્ય થવા જોઈએ. બસ અમે કોઈ પણ સંજોગોમાં ના ચલાવીએ. કોઈ આજ સુધી કોઈ કબજો નથી કર્યો. પછી શું કરવાનું? અમે ખુલ્લે આમ ગામ આખું આવશે અહીંયા આગળ. રામભાઈ ગઢવી જે રહ્યા ને હિસ્ટ્રી ચીટર માણસ છે સાહેબ. એમને ભાવનગર, પાલીતાણા, પાટણમાં અને ગુજરાતના લાખો યુવાનોનું ભવિષ્ય બગાડનાર રામભાઈ પોતે છે. અને એમણે જ પેપર કાંડ કરીને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડેલું છે. અને બીજા એમની જોડે વાળા કીર્તિબેન પટેલ છે. એમને સુરતમાં ખંડણીની ફરિયાદ ચાલુ છે ને અહીં ખુલ્લેઆમ ભરે છે. પોલીસે નિષ્ક્રિય સાહેબ દેખાય છે એમાં. ને રામભાઈ ગઢવીના તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો ઘણા બધા કલાકારોને ગાળો દેવી, ધમકી દેવી, આવા ઘણા ઓડિયો વિડીયો દેખાશે કે જે આપણા સભ્ય સમાજને આ બધું શોભા દેતું નથી. અમારી માંગ એવી છે કે હરિયાનંદ બાપુ આવા જે ન્યુસન્સ લોકોને લઈ અને જે કબજો કરવાનું જે ગુનાહિત માનસિકતા ધરાવે છે એવા લોકોને દૂર કરી આનો યોગ્ય રસ્તો કરે.